ગુણત સ્વામીની વાતું પ્રકરણ બીજું વાત 45 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી સાધુની વાતુની ગતિ તો કાળના જેવી છે, જે દેખાય જ નહીં પણ અજ્ઞાન ટાળી નાખે. જેમ બાળકમાંથી જુવાન થાય છે ને તે વૃદ્ધ થાય છે, તે દેખાતું નથી, તેમ અને બીજે ઠેકાણે જેટલું કામ એક કલ્પે થાય છે એટલું કામ અહીં એક દિવસે થાય છે. માટે જેને કસર ટાળવી હોય તેને તો આ બરાબર બીજો કોઈ સારો જોગ નથી. મહારાજે 8 મહિના સુધી સારંગપુર, કારિયાણી, લોયા, પંચાળા વગેરેમાં સંતને ભેળા રાખીને વાતું કરી ને મંડળ ફરીને આવે તેને 15 દિવસ મહિનો રાખીને વાતું કરતા. એમ કરે ત્યારે જ્ઞાન થાય છે, પણ તે વિના થતું નથી. સંસારમાં સુખ જેવું જણાય છે પણ તેમાં દુઃખ જ છે. જેમ શેરડીના હાંઠામાં ઈયળ પડે તે સુખ માને, પણ ચીચોડામાં ભૂકા કાઢશે. ચીચોડામાં જાય એટલે શેરડી ભૂકા નીકળશે. તેમ કાગડાને શ્રાદ્ધના 16 દિવસનું સુખ ને પછી બંદૂકની ગોળીઓ ખાવાની છે. તેવી રીતે સહજાનંદ સ્વામી મહારાજની જય.